બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના ખેડૂતો અલગ અલગ માર્કેટ યાર્ડમાં વેચી સારી એવી આવક મેળવતા હોય છે। ત્યારે આજે 27 જાન્યુઆરીના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરી, ઘઉં, એરંડા, રાયડો, વરિયાળી, જુવાર, રાજગરો પાકની આવક નોંધાઈ હતી। પાલનપુર માર્કેટ યાર્ડમાં આ તમામ જણસીની કેટલી આવક થઈ હતી અને કયા પાકે બાજી મારી હતી તે જાણીએ। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા એવા ભાવની આશાએ જિલ્લાના ખેડૂતો અલગ અલગ માર્કેટ યાર્ડમાં વેચી સારી એવી આવક મેળવતા હોય છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક ગણાતા પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો અલગ અલગ જણસીના પાકને વેચવા માટે આવ્યા હતા। ત્યારે આજે પાલનપુર માર્કેટ યાર્ડમાં વરિયાળીની આજે 10 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 5511 રૂપિયાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો। તેમજ આજે પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 1218 બોરીની આવક થઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1163 રૂપિયાના બોલાયા હતા। તેમજ પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની 133 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 591 રૂપિયાનો બોલાયો હતો। તેમજ પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે બાજરીની 198 બોરીની આવક થઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 476 રૂપિયાનો બોલાયો હતો। તેમજ આજે પાલનપુર માર્કેટ યાર્ડમાં જુવારની પણ 41 બોરીની આવક થઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 1161 રૂપિયાનો બોલાયો હતો। તેમજ પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે રાજગરાની પણ 26 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 2062 રૂપિયાનો નોંધાયો હતો। તેમજ પાલનપુરમાં પણ આજે રાયડાની 78 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 975 રૂપિયાનો બોલાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા મથક ગણાતા પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે 7 જણસીની પાકની આવક નોંધાઈ હતી, જેમાં વરિયાળી પાકે બાજી મારી હતી અને સૌથી ઊંચા ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા।